મિત્રો, મિલિંદ ખવાર વિજયનગર સેકન્ડરી સ્કૂલ વિજ્ઞાન પ્રવાહ ભૌતિક વિજ્ઞાનની પ્રાયોગિક કાર્યની જવાબદારી સંભાળું છું. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના 6 પ્રયોગો આપણે આગળ સમજી લીધા હશે. જરૂર જણાય ત્યાં રેકોર્ડ બુકમાં આપણે લખ્યા હશે અને એના અવલોકન કોઠા આપણે ઉતારી લીધા હશે. તો હવે પ્રયોગ નંબર 7 આપણે સમજીએ. સૌથી પહેલાં એનો હેતુ સમજીએ. તો હેતુ છે ઢાળની સપાટી પર રહેલા રોલર પર ગુરુત્વાકર્ષણને લીધે અધો દિશામાં લાગતું બળ શોધવું અને ઢાળના ખૂણાનો તેની સાથેના સંબંધનો અભ્યાસ બળ અને સાઇન થીટાના આલેખની મદદથી કરો. તો હેતુ સમજી લીધા પછી આપણે સાધનો સમજીએ. ગરગડી, ઢાળનું સાધન, દોરી, ટ્રોલી અથવા રોલર. ટ્રોલી પણ હોઈ શકે અને રોલર પણ હોઈ શકે. પલ્લું, વજન પેટી અને ફૂટપટ્ટી. તો સાધનો સમજ્યા પછી અવલોકનો જોઈએ. તો અહીંયા આગળ પ્રયોગ માટે આપણે ગુરુત્વ પ્રયોગ જીનું મૂલ્ય જોઈશે, જે આપણે બધા જાણીએ છીએ. રોલરનું દ્રવ્યમાન એ આપણને આપી દેવામાં આવશે, આપણે એ મળી જશે. એ ગ્રામમાં પણ લેવાનું છે અને પછી એને એમ કહે છે એટલે કે કેજીમાં ફેરવવું પડશે. પલ્લું, જે પલ્લું રોલરની સાથે લગાવવાનું છે એનું દ્રવ્યમાન પણ આપણને આપી દીધું હશે ગ્રામમાં અને એને આપણે એમ કહે છે એટલે કેજીમાં ફેરવીશું. હવે અવલોકન કોઠો સમજી લઈએ. તો અવલોકન કોઠામાં જોઈએ તો પહેલાં અનુક્રમ નંબર છે. 4 રીડિંગ આપણે લેવાના છે, 1, 2, 3 અને 4. ટીટા કેવી રીતે શોધીશું? તો અહીં આગળ આપણે સમજી લઈએ કે આપણું આ સમક્ષિતિજ સપાટી છે અને એને આવી રીતે ઢાળ છે. તો આ જ એક સમક્ષિતિજ સપાટી અને આ ઢાળ એની વચ્ચેનો ખૂણો એ આપણો ટીટા થશે. તો એ ટીટા કેવી રીતે કરીશું? તો ઢાળનું સાધન છે એમાં અહીં આગળ આપણને સ્ક્રૂ બોલ્ટ આપેલા છે અને આની મદદથી આ જે ઢાળ છે એનું મૂલ્ય આપણે ફેરવીશું. સૌથી પહેલાં આપણે ઢાળનું મૂલ્ય કેટલું લઈશું? તો કે 10 ડિગ્રી. તો અહીંયા આપણે જોઈએ કે થીટા બરાબર 10 ડિગ્રી આપણે લેવાનું છે. બરાબર છે? શું કરીશું? તો થીટા બરાબર 10 ડિગ્રી લઈશું. હવે 10ની સાઇનમાં આપણી પાસે જે આપણી રેકોર્ડ બુક જનરલ છે એની પાછળ આપણને નેચરલ સાઇન આપ્યો છે. તો 10 ડિગ્રી સાઇનનું અહીં શોધીએ લખીશું, 15 ડિગ્રી માટે લખીશું, 20 ડિગ્રી માટે લખીશું અને 25 ડિગ્રી માટે સાઇનનું લખીશું. હવે અહીં આગળ આપણું જે આ સાધન છે એની આગળના ભાગમાં અહીં ગરગડી છે આવી રીતે અને ત્યાં આગળ અહીં આપણને આવી રીતે પલ્લું આપ્યું છે. અહીંયા પણ આપણને રોલર આપેલું છે અને આ જે રોલર છે આવી. બરાબર છે? હવે શું કરીશું? તો અહીંયા આગળ પહેલાં લખ્યું છે કે પલ્લામાં મૂકેલ દ્રવ્યમાન એમ. તો આ જે રોલર અહીંયા આગળ છે એમાં અહીં પલ્લામાં આપણે વજન મૂકીશું. કેટલું વજન મૂકીશું? તો આ જે રોલર છે એ સરકતું અહીં ગરગડી સુધી આવે એટલું વજન આપણે એમાં મૂકીશું. ઉદાહરણ તરીકે 10 ડિગ્રી માટે મેં અહીંયા આગળ 35 ગ્રામ વજન મૂક્યું છે. જેવું 35 ગ્રામ વજન મૂકીશ એટલે આ જે રોલર છે ખસતું અહીં સુધી આવી જશે. તો પલ્લામાં મૂકેલું વજન કેટલું થયું? 35 ગ્રામ. એને હું એમકેસમાં ફેરવીશ. બરાબર છે? તો 35 ગુણ્યા 10ની 3 1000 ગ્રામ વડે ગુણી કાઢીશું. બરાબર છે? 10ની -3 સોરી. તો આ જે થયું એ આપણું વજન કિલોગ્રામમાં થયું. હવે અહીં આપણે આ પરિણામમાં જે બળ લાગતું બળ કેટલું? તો M2 એટલે પલ્લાનું વજન. બરાબર છે? અને M3 એટલે આ જે આપણે વજન લગાવ્યું તે. ધારો કે પલ્લાનું વજન મને આપ્યું છે 20 ગ્રામ. તો અહીં કેટલું થયું? W બરાબર 20 + 35 અને એને કિલોગ્રામમાં ફેરવીશું. બરાબર છે? 35 × 20 55 ગ્રામ આવ્યું અને આ 55 ગ્રામ છે
એને આપણે કિલોગ્રામમાં ફેરવી અને અહીં આગળ રીડિંગ લખીશું. તો આ રીતે બીજું 15 ડિગ્રી માટે લઈએ, 15નો નેચરલ સાઇનમાં જોઈ અહીં લખીશું, બરાબર છે. હવે આ જે સ્ક્રૂ અહીં આપ્યો છે એની મદદથી આ જે ખૂણો છે એ આપણે 15 ડિગ્રી કરીશું, બરાબર છે. અહીં આપણે આવી રીતે સ્કેલ આપેલો છે ખૂણાનો આવી રીતે, અને એ સ્કેલ છે એ સ્કેલની મદદથી આપણે ફેરવી શકીશું. તો આ રીતે 15 ડિગ્રી માટે કેટલું વજન મળે છે એ શોધીશું. હવે આપણે બહુ સમજીએ છીએ કે જેમ જેમ ઢાળનું મૂલ્ય વધે એમ પરિણામમાં શું ફેર પડે. તો આપણે જાણીએ છીએ, ઉદાહરણ તરીકે આપણે કોઈ ઢાળ ઉપર સાયકલ ચલાવીએ છીએ તો શું થશે કે જેમ જેમ ઢાળ વધશે એમ આપણે બળ વધારે આપવું પડશે. તો આના ઉપરથી આપણે એવું સમજી શકીશું કે ઢાળનું મૂલ્ય જેમ વધે છે તેમ બળનું મૂલ્ય પણ વધે છે, બરાબર છે. અને એની વચ્ચેનો સંબંધ સ્થાપિત કરીએ છીએ. તો અહીં જોઈશું કે જેમ જેમ ખૂણો વધશે એમ એમ બળનું મૂલ્ય વધતું જશે. આ આપણો સંબંધ થયો. હવે આને આપણે આલેખ ઉપર જઈએ છીએ. તો અહીં આલેખ જોઈશું. કોનો આલેખ બનાવીશું? તો બળ W F પણ કહીશું આને. બળ W વર્સિસ સાઇન થીટા. તો બળ W વર્સિસ આપણો આલેખ હંમેશા Y વર્સિસ X સાઇડનો બને છે. અહીં જો Y એની ઉપર શું લઈશું તો કે Y અક્ષિસ ઉપર આપણે આપણું જે પરિણામ છેલ્લું આવ્યું W બળ એ અહીં લઈશું. તો Y અક્ષિસ ઉપર W આપણે કિલોગ્રામ જે ન્યૂટનમાં છે એ લઈશું, અને X અક્ષિસ ઉપર સાઇન થીટા લઈશું. તો સાઇન થીટા આપણે બીજા કોલમમાં જે અહીં લીધો હતો, બરાબર છે, એના મૂલ્ય અહીં લઈશું, અને અહીં આગળ W. તો એનો આલેખ આવી રીતે આવશે. કેવી રીતે આવશે? તો અહીં આગળ પહેલું બિંદુ મળશે, બીજું બિંદુ મળશે, ત્રીજું બિંદુ અને ચોથું બિંદુ મળશે. અને આ આલેખ Y અક્ષિસ છે એના નીચેના ચરણમાં અહીં આગળ છેદશે, બરાબર છે. અને આ મૂલ્ય શોધીશું એ આપણે અજ્ઞાત જે બળ લઈશું એ શોધી શકીશું, બરાબર છે. તો આ રીતે આનો આલેખ સુરેખ બનશે. આપણે જે બતાવ્યું છે કે આ આલેખ સુરેખ મળે છે. એટલે જેમ જેમ બળ વધશે, W વધશે, એમ તેમ, બરાબર છે, એનું લાગતું જેમ જેમ સાઇન થીટા ખૂણો વધશે તેમ લાગતું બળ પણ વધશે. તો આ રીતે આપણે આનો અભ્યાસ કરી શકીશું. થેન્ક યુ.